લોગાવાળા ઘઉં આવ્યા તે નાચ કાઢી નાખવાના છે અને શેણામાં કોરવાણ કાઢવાનું છે. કહાની કંઈક એવી છે. હવારમાં પૂગી ગયા વાડીએ અને હારવા મળ્યો પાઇપ. આ વાડીએથી સામેની વાડીએ પાણી પુગાડવાનું કારણ કે ત્યાં દાર નથી એટલા માટે બધી પાઇપો પાથરી નાખી હતી. હવે ખાલી આંકડા મેળવવાના બાકી હતા તે મેળવી નાખ્યા હતા. પાઇપોના આંકડા કમ્પ્લીટ ચડાવીને પછી આવી ગયો મોટર ચાલુ કરવા માટે. મોટર ચાલુ કરીને કે અમુક ભૂંગળામાંથી થોડું પાણી જતું હતું. હજી તો ધોરિયા પાસે પૂગતો રહ્યો તો લાઇટ વહી ગઈ. પાછું ગયો લાઇટ ચાલુ કરવા. ત્યાં પૂગતા જ ખબર પડી ખાંધો નીકળી ગયો છે. થોડીને કરી મોટર બંધ. જે વળાક વાળે લેતી એ પાઇપનું આંકડું કાઢી નાખ્યું હતું કારણ કે ઉપર ચડાવવાનું હતું એટલે ડબલ પ્રેશર થાય એટલા માટે આંકડો એક નીકળી ગયો હતો. ઘડીક વાર પાણી જવા દીધું પછી આંકડા મેળવીને કરી નાખી મોટર ચાલુ. પછી આવી ગયા પાણી વાળવા. ઉપલા ભાગમાં પાણી લઈ જવામાં જ 12 વાગી કારણ કે પાઇપો લંબાવવાની હતી એટલા માટે. વાવર ટાઈમ દતાળમાંથી બેહી ગયા એક ફાયદો થઈ ગયો ક્યાંય ખપાળી ન ફેરવવી પડી. એકદમ લેવલમાં સીધું પાણી જતું હતું. છતાં પણ હું અને દાદા રહેતા કારણ કે કોરવાણ કાઢવા 2 જણાની જરૂર પડે એટલા માટે. પછી આ બાજુનું ખાસું પાણી પી જાય છે. ફેરવી નાખ્યું તો પાણી લઈ લીધું હતું આ સાઈડમાં. ત્યાં તો જોયું તો પપ્પા ઘઉંમાં હાંકવા મળ્યા હતા રાપ. તો આપણે પૂગી ગયા હતા જોવા માટે. આ જોઈને દુઃખ થયું કારણ કે 15,000 નું બિયારણ લીધું હતું, 2 થેલી ખાતર લીધું હતું અને વાવવા માટે ટ્રેક્ટરનું ભાડું ગણો, 2 દિવસ પાણી વાળ્યું અને દવા છાંટી. આમાં ઘઉં વાવવા માટે બહુ બધો ખર્ચો થઈ ગયો હતો. ગણું ને તો 20 કે 25,000 જેટલો ખર્ચો થયો હોય છે. હવે તમે વિચારતા હશો એટલો બધો ખર્ચો કર્યો કેમ કાઢી નાખે? કારણ કે જે વયસમાં માવઠું થયું ને એ ઘઉંને નડી રાહ બહુ જોઈ પણ કઈ રિઝલ્ટ મળ્યું ને એટલા માટે કાઢી નાખી. ફરી પાછા નવેસરથી વાવવા જો. જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મારી મહેનતને સફળ કરવા માટે કરી નાખો વિડીયોને લાઈક. મળીએ પાછા એક નવા મિની વ્લોગમાં.